વેલકમ બેક. સમાચાર પાટણથી, જ્યાં ચાલુ પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે. જી હા, મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. કોલેજમાં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીએ વર્ગખંડમાં રીલ પણ બનાવી છે. ચાલુ પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓ પાસે પણ મોબાઈલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીની રીલ સોશિયલ મીડિયામાં શેર કરી યુવરાજસિંહ જાડેજાએ આખા મામલે આક્ષેપ કર્યા છે. આગામી વર્ષે વધુ પ્રવેશ મળે એ માટે ખાનગી કોલેજો ગેરરીતિ કરે છે, આ સ્પષ્ટ આક્ષેપ યુવરાજસિંહના છે. હાલ માત્ર એક રીલ સામે આવી છે. બંધ બારણે ઘણું બધું ચાલે છે તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. તકેદારી રાખવાની જવાબદારી HNGUની હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવે છે. મહર્ષિ દયાનંદના નામને ન લજવે તેવી સત્તાધીશોને અપીલ યુવરાજસિંહે કરી છે. તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેવી આ જે રીલ છે તે વાયરલ થઈ અને હવે તેને લઈને વિવાદ વધુ વકર્યો છે. જે કોલેજ છે તે કોલેજ પર પણ આક્ષેપ કરવામાં આવે છે કે આવતા વર્ષે વધુ એડમિશન થાય તેને લઈને આખી આ ગેરરીતિ ચાલતી હોય. તો આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખુદ જોડાઈ ગયા છે. યુવરાજસિંહજી, આ એક વિડીયો વાયરલ થયો છે HNGUનો અને આપનો સ્પષ્ટ આક્ષેપ છે કે કોલેજ તરફથી આ ગેરરીતિ કરવામાં આવે છે. આપની પહેલી પ્રતિક્રિયા? ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસમાં કોલેજની જે ઇન્ટરનલ એક્ઝામ હોય, ઇન્ટરનલ એક્ઝામ જ્યારે વર્તમાનમાં ચાલી રહી હતી, આજે સમાજશાસ્ત્રનું મુખ્ય પરીક્ષાનું પેપર હતું અને આ જે ઘટના જે સામે આવી છે, જે વિડીયો જે સામે આવ્યો છે, એ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે બાસ્પા ખાતે આવેલી છે ત્યાંનો છે. ત્યાંના અમને સવાલો એટલા માટે પેદા થઈ રહ્યા છે કે એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષા વર્ગખંડમાં મોબાઈલ લઈને પહોંચી જાય છે, ત્યારે પણ કોઈનું ધ્યાન નથી પડતું. એટલે કે જેના નિરીક્ષકો શું કરી રહ્યા હતા, ત્યાંના સુપરવાઇઝર શું કરી રહ્યા હતા, જેને આ તકેદારી રાખવાની તકેદારી રાખનાર વર્ગ શું કરી રહ્યો હતો. એટલે સવાલ તો એની સામે પણ પેદા થઈ રહ્યા છે કે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ લઈને પહોંચ્યો જ કઈ રીતે, પહેલા તો પહોંચ્યો અને એટલો તો એ નીડર કઈ રીતે બની ગયો, એટલો તો એ બેખોફ કેમ રીતે બની ગયો કે એ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે અને રીલ અપલોડ પણ કરે છે. અને જોવા જેવી વાત એ છે કે પછી આ રીલ છે એ ટોટલ બધી જ જગ્યાએ વાયરલ પણ થઈ જાય છે અને હજી સુધી HNGU દ્વારા કોઈ જ પ્રકારનો આમાં ખુલાસો માંગવામાં આવ્યો નથી. કેમ કે HNGUનો પણ અમે સંપર્ક કર્યો છે, HNGUને પણ આમાં ધ્યાન અમે દોર્યું છે કે HNGU તાત્કાલિક કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી આ કોલેજ છે, તો HNGU તાત્કાલિક ધોરણે આની પર એક્શન લે એ ખૂબ જરૂરી છે. જી બિલકુલ યુવરાજસિંહ, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે અને આખી રીલ બનાવવામાં આવી છે, યુવરાજસિંહે સ્પષ્ટ આક્ષેપ કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે હજી સુધી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તરફથી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા અને બંધ બારણે મોટી ગેરરીતિ થતી હોય તેવા આક્ષેપ કર્યા છે. સવાલ ચોક્કસથી એટલા માટે થાય છે કે જ્યારે હવે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે છે ત્યારે CCTVની સર્વેલન્સ કરવામાં આવે છે. મોટા જે પ્રોફેસર્સ હોય છે તે પણ તેમાં લાગેલા હોય છે તપાસ કરવામાં. તો એક વિદ્યાર્થી પોતાનો મોબાઈલ લઈને પ્રવેશે છે પરીક્ષામાં, ત્યારબાદ વિડીયો પણ બનાવે છે અને આ વિડીયો વાયરલ પણ થાય છે. ત્યાં સુધી તે પકડાતો નથી, ત્યાં સુધી કોઈ પણ પગલાં પણ નથી લેવાતા. આ અનેક સવાલો થઈ રહ્યા છે. આ સવાલ આપની TV સ્ક્રીન પર જુઓ. ચાલુ પરીક્ષામાં રીલ બનાવવામાં આવી છે. શું કોલેજમાં આ રીતે પરીક્ષા લેવાય છે? આ સવાલ થઈ રહ્યો છે, કારણ કે કોલેજની અંદર પરીક્ષા લેવાય ત્યારે પ્રતિબંધ મોબાઈલ પર હોતો હોય છે. છેલ્લા કેટલા સમયથી આ રીતે પરીક્ષામાં લોલમ લોલ ચાલે છે. આ તો એક વિડીયો સામે આવ્યો છે, આવા અનેક વિડીયો અગાઉ પણ બની ચૂક્યા હશે. પરીક્ષામાં મોબાઈલ સાથે રાખવાની છૂટ કોણે આપી છે? સ્પષ્ટપણે જ્યારે પરીક્ષા હોય ત્યારે મોબાઈલ હોય કે અન્ય કોઈ પણ ડિવાઇસ હોય, ઘડિયાળ અને કેલ્ક્યુલેટર સિવાય કોઈને પણ પરવાનગી નથી આપવામાં આવતી. પરંતુ અહીંયા એક મોબાઈલ અંદર ગયો, રીલ પણ બની, વાયરલ પણ થઈ, તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.